કૃષ્ણ। તો આજે આપણે બનાવશું ટમેટો કેચઅપ। તો આપણે 1 કિલોથી ઉપર એટલા ટમેટા લઈ લીધા છે, ધોઈને સુધારી લીધા છે અને આવા કડક અને લાલ એકદમ લેવાના। તો આપણે એને બાફી લેશું। તો બધાને આપણે મૂકી દઈશું આમાં અંદર। તો ટમેટા બધા એડ કરી દીધા છે। એક આપણે બીટનો ટુકડો નાખશું સુધારીને, છાલ ઉતારીને કલર માટે। 2 તજના ટુકડા મૂકી દઈશું। થોડુંક પાણી એડ કરશું આપણે અને 3 વિસલ કરી લેશું। કુકર બંધ કરીને 3 વિસલ કરી લેશું। તો આપણે 3 વિસલ થઈ ગયા છે, હવા નીકળી ગઈ, ચેક કરી લઈએ। આપણે છાલો બધી લઈ લેશું। તો છાલ બધી આપણે લઈ લીધી છે। હવે બ્લેન્ડરમાં આપણે બ્લેન્ડર મારી લઈશું। તો આપણે બીજા વાસણમાં ગાળી લઈશું। તો બધો પલ્પ આપણે કાઢી લીધો છે અને હવે ઉકાળવા મૂકી દેશું। તો આપણે ગેસ ઉપર મૂકી દીધું છે, હવે આને ઉકાળીને ઘાટું કરી લઈએ। તો 15-20 મિનિટ જેવું થશે। તો આને આપણે ઉકાળી લેશું। હાઈ ગેસમાંથી જ ઉકાળવાનું છે। 10-15 મિનિટ એવું લાગશે, પાણી બધું બળી જશે, પછી આપણે ખાંડ એડ કરશું। તો આપણે હાઈ ગેસમાંથી ઉકાળવાનું છે ને હલાવી રાખવાનું સતત। અને ઘરે તમે ટમેટો કેચઅપ બનાવો તો સસ્તો અને સારો, કેમિકલ વગરનો તમને ખાવા મળે। તો સિઝન હોય ટમેટાની ત્યારે 2-3 કિલોનો બનાવી લાય તો ઘણું બધું આખું વરસ સ્ટોર કરીને રાખી દેશું। હવે આપણે આમાં પાણી બધું બળી ગયું છે, હવે ખાંડ ઉમેરી દઈશું। આપણે 1 નાની વાટકી ખાંડ નાખશું। હવે ખાંડનું પણ પાણી છૂટશે, એટલે આપણે 5 મિનિટ પાછું આપણે પાણી બળશે ત્યાં સુધી હલાવવાનું છે। તો આપણે બની ગયું છે ટમેટો કેચઅપ। આપણે એક ડીશમાં લઈને પેક કરી લઈશું। હજી 1-2 મિનિટ આપણે ઉકાળશું। થોડીક મરચાંની ભૂકી નાખી દઈશું આપણે। આપણે ગેસને બંધ કરી દઈશું અને ઠંડો થવા દઈશું। આપણે ચેક કરી લઈએ, બની ગયો છે। હવે પાણી નથી છૂટતું જરાય, એટલે આપણે ગેસને બંધ કરી અને ઠંડો થવા દઈશું। ટમેટો કેચઅપ ઠંડો થઈ ગયો છે, હવે આપણે બરણી ભરી લેશું। તો ઘરે જ બનાવો ટમેટો સોસ કયો કે કેચઅપ કયો, બહારનો વિનેગર દવાવાળો ને એવો આવતો હોય સડેલા ટમેટાને, તો જરૂરથી ટ્રાય કરજો ઘરે। તો બની ગયો છે આપણો ટમેટો કેચઅપ। બરણીમાં ભરી અને ફ્રીજમાં મૂકી દેશું।